હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ચોકલેટ મિલ્કશેક। અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે, શરૂઆતમાં ગરમી પણ બહુ જ પડે છે, તો અત્યારે બધી ઠંડી વસ્તુ પીવાની બહુ મજા પડે। તો આપણે મસ્ત મજાનું આજે આપણે એકદમ સરસ ઠંડુ ઠંડુ ચોકલેટ મિલ્કશેક બનાવીશું। અને ચોકલેટ છે એટલે બાળકોને તો પ્રિય જ હોય, બાળકો નાના મોટા બધાને ભાવે ને તેવું મસ્ત મજાનું ચોકલેટ મિલ્કશેક બનાવીશું। આ ચોકલેટ મિલ્કશેક માત્ર 5 જ મિનિટમાં બનીને તૈયાર થાય છે। મસ્ત મજાનું માત્ર 5 જ મિનિટમાં બની જાય ને તેવું મસ્ત મજાનું આજે આપણે ચોકલેટ મિલ્કશેક બનાવીશું। તો ચાલો જોઈ લઈએ આજની મસ્ત મજાની રેસીપી। ચાલો ફ્રેન્ડ્સ, તો આજની મસ્ત મજાની ઉનાળુ સ્પેશિયલ રેસીપી બનાવીએ। તો તેના માટે આપણે એક વાસણમાં દૂધ લેશું। તમારે જેટલું મિલ્કશેક બનાવવું હોય ને તે પ્રમાણે તમારે દૂધ લેવાનું। અત્યારે આપણે 1 ગ્લાસ જેટલું દૂધ લેશું અને દૂધ આપણે સરસ ઠંડુ હોય ને તેવું જ લેવાનું છે। સરસ ફ્રીજમાં મૂકી અને એકદમ સરસ ઠંડુ કરી લેવાનું। આપણે તે દૂધ લેશું અને મેં અહીંયા સાકર લીધેલી છે। સાકરને મેં પહેલા ખાંડણીમાં નાખી અને થોડીક વાટી લીધી। આ રીતે ખાંડીને થોડુંક ઝીણું કરી લીધેલું છે। જો તમારે સાકર ના લેવી હોય ને ખાંડ લેવી હોય તો ખાંડ પણ લઈ શકો, પણ અત્યારે ઉનાળો છે તો સાકરની તાસીર ઠંડી હોય એટલે આપણે સાકરનો ઉપયોગ વધારે કરતા હોઈએ। તો અત્યારે જેમ બને તેમ આપણે શરબત બનાવીએ કે ગમે તે શેક બનાવીએ તેમાં તો આપણે અત્યારે સાકરનો જ ઉપયોગ કરવો જોઈએ। તો મેં અહીંયા સાકર લીધેલી છે। આપણે 2 ચમચી જેટલી સાકર નાખીશું। ચોકલેટ સિરપ પણ નાખીશું, તે પણ મીઠું જ હોય એટલે સાચવીને ખાંડ નાખવાની। અને જો તમારે વધારે મીઠું જોતું હોય તો થોડીક વધારે પણ ઉમેરી શકો અને ઓછું મીઠું જોતું હોય તો થોડીક ઓછી પણ લઈ શકો। સાકર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। અને હું અહીંયા ચોકલેટ સિરપ લઈશ। તમે કોઈ પણ કંપનીનું સિરપ લઈ શકો, પાઉચમાં આવે છે તે પણ લઈ શકો, જે તમારી પાસે હાજર હોય ને તેનો તમે ઉપયોગ કરી શકો। હું અત્યારે 2 ચમચી જેટલું સિરપ લઈશ। એક ઉમેરી દીધી અને બીજી હવે લઈ લઈએ। અને આ ચોકલેટ મિલ્કશેક તો બાળકોને તો પ્રિય જ હોય, ચોકલેટનો ભાગ આવે એટલે બધા બાળકોને બહુ ભાવતું હોય। ને આ 2 ચમચી આપણે ચોકલેટ મિલ્કશેક બનાવીએ છીએ તો ચોકલેટ તો જોશે જ, તેના માટે મેં અહીંયા ચોકલેટ લીધેલી છે। ચોકલેટ કમ્પાઉન્ડ આવે છે ને તે લીધેલું છે, તેને કટ કરી લીધું। આ રીતે આપણે 1 ચમચી જેટલું ચોકલેટ ઉમેરીશું આમાં, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે અને થોડુંક બચાવીશું ગાર્નિશિંગ માટે। હવે આને હું બ્લેન્ડર મારી દઈશ, જેથી કરીને બધી આપણે સાકર ઉમેરેલી છે તે, પછી ચોકલેટ સોસ ઉમેરેલો છે તે, ચોકલેટ કમ્પાઉન્ડ ઉમેરેલું છે તે બધું સરસ આમાં મિક્સ થઈ જાય। હવે હું આમાં બ્લેન્ડર મારી દો। તમારે બ્લેન્ડર મારવું હોય તો બ્લેન્ડર પણ મારી શકો અને મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો। તો આપણે તો અત્યારે બ્લેન્ડર જ મારીશું, તેનાથી પણ સરસ બધું મિક્સ થઈ જશે। હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે। આપણે બ્લેન્ડર પણ જાજી ઘડી નથી મારવાનું, અડધી મિનિટ માટે જ મારવાનું છે। અડધી મિનિટમાં તો સરસ બધું મિક્સ થઈ જશે। હવે આપણે અહીંયા ગ્લાસ લેશું, તેને ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી દેશું। પેલા ગ્લાસમાં સરસ ગાર્નિશ થઈ ગયો, તમે જો આ રીતે ગાર્નિશ કરી લેવાનો। અને આપણે તેમાં 2 બરફના ટુકડા ઉમેરીશું, જેથી કરીને મિલ્કશેક એકદમ ઠંડુ થઈ જાય। જે મિલ્કશેક બનાવેલું છે આપણે તેને સર્વ કરીશું। જે આપણે ચોકલેટ ક્રશ કરેલી છે તે ઉમેરીશ ને થોડીક વ્હાઈટ ચોકલેટ ઉમેરીશ, તે પણ મેં વ્હાઈટ ચોકલેટ કમ્પાઉન્ડ જ લીધેલું છે। તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો તે પણ તમે ઉમેરી શકો, તે પણ લઈ શકો। ને થોડુંક ઉપરથી ચોકલેટ સિરપ ઉમેરીશું। તો તૈયાર થઈ ગયું છે। તમે જો મસ્ત મજાનું, જોતા જ મોઢામાં પાણી આવી જાય ને તેવું મસ્ત મજાનું ચોકલેટ મિલ્કશેક। અને મેં તમને પહેલા કહ્યું તેમ માત્ર 5 જ મિનિટમાં બની જાય, 5 મિનિટ કરતા ઓછો સમય લાગે તેવું મસ્ત મજાનું। અને પીવામાં તો ચોકલેટ છે એટલે નાના મોટા બધાને પ્રિય હોય તેવું મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ચોકલેટ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે। જો તમારી પાસે ચોકલેટ આઈસ્ક્રીમ હોય તો તે પણ તમે ઉપરથી મૂકી શકો, તો પણ બહુ મસ્ત લાગે। તેનાથી ને પણ ચોકલેટ આઈસ્ક્રીમ હોય ને તો તમારે જ્યારે આપણે સર્વ કરીએ ને ત્યારે તેમાં ઉપર મૂકી દેવાનું। અત્યારે તમારી પાસે નહોતું એટલે મેં નથી મૂકેલું, પણ ચોકલેટ આઈસ્ક્રીમ હોય તો તે પણ તમે મૂકી શકો। તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ચોકલેટ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે। જો આજની આ ચોકલેટ મિલ્કશેકની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।
બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો, જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું નાના મોટા બધાને પ્રિય તેવું ચોકલેટ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે. તો અત્યારે એકદમ ગરમી ચાલુ થઈ ગઈ છે, તો હવે ગરમીમાં મસ્ત મજાનું ઠંડુ ઠંડુ ચોકલેટ મિલ્કશેક પીવાની મજા જ પડી જાય. તો આ રીતે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત બનીને તૈયાર થાય. તો તમે નાના બાળકોને પણ તમે આબાને દૂધ પણ આપી શકો ને, ચોકલેટ મિલ્કશેક બનાવીને આપીએ તો આબાને તે દૂધ પણ પી લે. તો મસ્ત મજાનું એકદમ સરસ ટેસ્ટી એવું ચોકલેટ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું છે.